વિગત? આજે અમારે પ્રશ્ન એ છે કે કાલે સાંજે અહીંયા ઉમા ભવનમાં પ્રસંગ હતો અને કાલ સાંજથી અહીંયા ગટરનું ગંદુ પાણી નીકળવા માંડ્યું છે. અમે ત્યાં રજૂઆત કરવા ગયા. રાત્રે 10 વાગે જે મેઇન છે એને ફોન કર્યો તો એ લોકો કે સવારે 10 વાગે તમે ત્યાં જે રજૂઆત કરવી હોય એ રજૂઆત કરવા આવજો. તો આજે અમે સવારના ગયા છીએ ત્યાં. તો આજે કોઈ પણ જેટલો સ્ટાફ છે એમાં કોઈ જવાબદારી લેતું નથી અને કહે છે કે જવાબદારી વ્યક્તિ હાજર છે નહીં. આ ગટરનો પ્રશ્ન અમને એવો નડે છે. આજે બાળકોને રજા છે, આજે એને રમવું છે તો કે રમી શકતા નથી. આપના ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે? હા, 3 બાળકોને અહીંયા મેલેરિયાના કારણે હજી કયો તાવ છે એ ખબર નથી, કા ડેન્ગ્યુ અને કા મેલેરિયા. બાળકો 3 અહીંયા બીમાર પડ્યા છે આના કારણે. નહીં, તંત્ર દ્વારા અહીંયા આટલી ગંદકી થાય છે, કોઈ દિવસ કોઈ ડોકાણું જ નથી કે અહીંની પરિસ્થિતિ શું છે. અને સામે સાહેબ વાહનનો પણ એટલો જ પ્રશ્ન છે. આ લોકોને નગરસેવક 2-3 વખત ફોન કર્યો તો ઉપાડતા જ નથી. નગરસેવક ફોન ના, અને અત્યારે તો કોર્પોરેશન કોણ છે એ અમને ખબર નથી. તંત્ર દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા ખુલ્લી ધમકી ખુલ્લી ધમકી. અને એના પગી બાપા છે અમે જઈએ એટલે એક પણ વ્યક્તિને આવવા ન દે. અને ઓલા સાહેબ નથી ને ઓલા સાહેબ નથી. ઇન્સર્ટ અમારું લેડીઝ નું ઇન્સર્ટ કરી નાખે. હા, ચા કરતા કેટલી ગરમ. અને અમે લેડીઝ ત્યાં જઈ તો એને લેડીઝ સાથે કેમ વાત કરવી એવી કોઈ ગતાગમ જ નથી એમ.